દોસ્તો આ બે ભાઈ બેઠા છે, વચમાં ગલુડિયું છે એની પાસે, અને આખું મને અલગ જ લાગે છે. આવું ગલુડિયું મેં પહેલી જ વખત જોયું છે, એટલે આ ભાઈ સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું. આ ગલુડિયું છે ક્યાં દેશનું છે? હા, આઉટ ઓફ કન્ટ્રી નું છે. બરાબર છે. અને અમે તો પંજાબ થી ઓર્ડર મંગાવ્યું છે ને. પંજાબ થી 1 મહિનાનું ઓટો મંગાવ્યું છે. હા, તો અત્યારે આ કેટલા મહિનાનું છે? અત્યારે 4 મહિનાનું થવા આવ્યું છે. 4 મહિનાનું. હા, 4 મહિનાનું કમ્પ્લીટ થઈ ગયું છે. હા, તો આને રોજ ખાવા પીવા શું દેવું પડે? આનું ફૂડ બિસ્કુટ આવે છે, હા, એને ખવડાવવાના. અને ટોયલેટ જવું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એની મેળે આપણને લઈ જાય બહાર? ખ્યાલ આવી જાય ને, આપણને ટોયલેટ જવું છે એની સાથે વ્યૂ છે ટોયલેટ. એમ? હા હા. અને આમ કોઈને ભાળેલો ભેંસે કે એવું કઈ ન કરે ને? કઈ નહીં, શાંત એકદમ. એકદમ શાંત. તો આને સોટલી સરસ મજાની લીધી છે, જેમ બાળકોને લે એમ. ડબલી લીધેલી છે. અરે વાહ. અને મતલબ આમ માનો કે અત્યારે ગલુડિયું છે બરાબર, 4 મહિનાનું, અને કદાચ આ મોટું થયું તો હાઈટ એને કેટલી આપણે સામાન્ય દેશી કૂતરા જેટલું થાય? થોડુંક જ મોટું થાય. હા, હા, એટલું જ થાય, આનાથી વધ્યા નહીં. નો વધ્યા? આટલું જ રહે. વાહ ભાઈ વાહ, સરસ છે ગલુડિયું ભાઈ.